ગુજરાતની સ્થાપના દિવસ નિમિત્તે કેટલીક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે શું આ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સપનાનું ગુજરાત બની રહ્યું છે? જે ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાય, જ્યાં સત્તાના સ્થાન ઉપર બેઠેલા નેતાઓ ઉપર બળાત્કારના આરોપ હોય ને મહિનાઓ સુધી લોકો ગાયબ રહે, જ્યાં પેપર લીક થયા જ કરે અને યુવાનોની સતત માગણી છતાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં ન આવે, જ્યાં દલિત સમાજના કોઈક યુવકને ફક્ત એટલા માટે મારવામાં આવે કે એણે લાંબી મૂછ રાખવાની હિંમત કરી, કે બાઇક ઉપર જય ભીમ લખ્યું, કે પછી લગ્નમાં વરઘોડો કાઢવાની કોશિશ કરી. શું ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સપનાનું ગુજરાત આવું હોઈ શકે? આ એક ગુજરાતી તરીકે આપણે પોતાનો એક સવાલ પૂછવાની જરૂર છે. હું ઘણીવાર મિત્રો સાથે વાત કરતો હોઉં છું ત્યારે મને સવાલ થતો હોય છે કે ક્રિસ માર્ટિનના શોમાં અને આઈપીએલની મેચમાં જેટલા યુવાનો ઇન્વોલ્વ થતા હોય છે, એ શો જોવા જેટલા લોકો જતા હોય છે, કે આઈપીએલની મેચ જોવા જેટલા લોકો જતા હોય છે, એના 10મા ભાગના યુવાનો પણ આપણે એક્ઝામનું પેપર લીક થાય કે બેરોજગારીના પ્રશ્નનું સમાધાન થાય એના માટે રોડ ઉપર ઉતરીએ છીએ. આજે ગુજરાતનું નિર્માણ થયું અને જે મહાગુજરાતનું આંદોલન થયું એમાં 16 વર્ષના, 17 વર્ષના, 18 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના સેંકડો યુવાનોના બલિદાન હતા. પણ કદાચ આ બલિદાનોને આપણે એપ્રિશિએટ નથી કરી શકતા અને એના કારણે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે એવું માનું છું.